ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતા મામલતદાર। ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામેથી સરકારી અનાજનો જથ્થો રાત્રે 12:30 વાગે બે છોટા હાથીમાં નીકળનાર હોવાની બાતમી મળેલી, જે જામજોધપુર તાલુકા તરફથી આવતી હોય અને જૂનાગઢ તરફ જવાની હોવાની બાતમી મળેલી। મામલતદાર પહોંચે તે પહેલા બંને વાહનો નાસી છૂટતા મામલતદારે ફિલ્મી ઢબે પીછો કરી ધોરાજીની નાની વાવડી થઈને સુપેડી ગામે નેશનલ હાઈવે પર ચામુંડા રેસ્ટોરન્ટ પાસેથી ઝડપી લીધા। ઘઉંના કટ્ટા નંગ 4 તથા ચોખાના કટ્ટા નંગ 7, વજન કાંટા નંગ 2 તથા બે વાહનો મળી કુલ 1,91,350નો જથ્થો સીઝ કર્યો। બંને વાહનોમાં ટેકનિકલ ખામી સર્જાતા મામલતદારની બોલેરો ગાડી પાછળ ટોઈંગ કરી લઈ જવાયા। ડુમિયાણી ટોલ નાકે પહોંચતા ટોલ પ્લાઝાના વાહનમાં એક વાહનને ટોઈંગ કરી ઉપલેટા પહોંચાડાયું, જ્યારે બીજા વાહનને મામલતદારની બોલેરોમાં ટોઈંગ કરાયું। ઉપલેટા મામલતદાર તથા તેની ટીમ દ્વારા મોડી રાત્રિના 3:30 વાગે કાર્યવાહી કરી ઉપલેટા સરકારી ગોડાઉન મેનેજરને સોંપવામાં આવેલ। ગઈકાલે રાતના 12 વાગ્યાની આસપાસ બાતમીના આધારે સેવંત્રાથી નાની વાવડી ગામે જતા રસ્તા ઉપર બે છોટા હાથી સસ્તા અનાજની દુકાનમાંથી કે ગમે ત્યાંથી માલ લઈને જતા હોવાની બાતમી મળતા અમોએ અમારી પુરવઠાની ટીમ સાથે જઈ સ્થળ ઉપર વાહે પાછળ જતા એમને પકડેલ અને એ બે ગાડી ખરાબ થયેલ હોવાથી અમારી સરકારી ગાડીમાં એને ટોઈંગ કરીને છેક ઉપલેટા સુધી લાવેલ હતા। આ કામગીરી રાતના મધ્યરાત્રિના કામગીરી કરવામાં આવેલ છે, તેમજ આમાં જે પણ જથ્થો અને વાહનો સીઝ કરવામાં આવેલ છે તેની અંદાજિત કિંમત 1,91,000 જેવી થાય છે।